સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેરના સહયોગથી ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સંસ્કૃતિ, ઉત્સવ, સંસ્કાર, અભિવ્યક્તિ અને સમાજ એકતાનો અદ્ભુત સંગમ બન્યો હતો. ત્રિવેણી સંગમ કાર્યક્રમે માત્ર બ્રહ્મ સમાજ પૂરતો જ મર્યાદિત ન હતો, પરંતુ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો અને પરંપરાઓને ઉજાગર કરતો મહોત્સવ બન્યો. ત્રિવેણી સંગમ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં 16 વૈદિક સંસ્કારોનું જીવંત અને શાસ્ત્રીય પ્રદર્શન, બ્રહ્મ મહામહેરામણ અને કોફી સે મિલન તક અને 16 સંસ્કારની વિધિ ઉજાગર કરતી માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ ગુજરાત બ્રહ્મ સમાજ ત્રિવેણી સંગમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. પણ અમારું એ મૂળ લખવામાં આવ્યું છે કે હિન્દુ સનાતન ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા ને ઉજાગર કરતો ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ આજે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, સમગ્ર ગુજરાતમાંથી મારી મહિલાઓ આવી છે, ભાઈઓ આવ્યા છે, બહેનો આવે છે. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ સ્થળ એવું નથી કે જ્યાંથી આજે નથી આવ્યા. મોટી સંખ્યામાં મહેરામણ જ્યારે ઊભું થયું હોય અને આજે સૌથી પ્રથમ જે પ્રોગ્રામ છે એ 16 સંસ્કારનો પ્રોગ્રામ છે. આજકાલ લોકો ઉતાવળમાં લગ્નના પ્રસંગો કરે, બાબરીના પ્રસંગો કરે, પણ ખરેખર શા માટે કરવા જોઈએ? આપણા 16 સંસ્કાર શું છે એની જાણકારી માટે અમારા સમગ્ર ગુજરાતની મહિલાઓ જે ઘરમાં જ છે, ક્યારે સ્ટેજ ઉપર નથી આવી, એ બધી મહિલાઓને સ્ટેજ ઉપર લાવવાનું મેં કામ કર્યું છે. ને મારી બહેનો એટલી બધી ખુશ છે, 3 મહિનાથી પ્રેક્ટિસ કરે છે. એ પોતાની વિડીયો બનાવીને મોકલે અને પછી ચેક કરવામાં આવે. આ રીતે આ ફાઇનલ પ્રોગ્રામ અમારો આજે આપ સર્વ અને સમગ્ર ગુજરાત અને દુનિયામાં આ જોવા રહી છે, કારણ કે ઇન્ટરનેશનલમાં જોવા રહે છે. ત્યારે આના પછીનો જે પ્રોગ્રામ છે એ છે અમારો બ્રહ્મ મહેરામણ. આ પ્રોગ્રામની અંદર સમગ્ર ગુજરાતમાંથી ભાઈઓ, બહેનો, વડીલો, દીકરા, દીકરીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અમારા